મોટી રાઈડો છે તમે જોઈ શકો છો. હા ભાઈ જોઈ શકો છો નાના બાળકોની રાઈડ છે. તો જય માતાજી અને હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. અને તમને વિડીયોનું બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી ગઈ છે આપણે ક્યાં આવી ગયા છીએ. આપણે આવી ગયા છીએ એક આજ મેળો માણવા. તો આપણે ગુજરાતનો નંબર 1 મેળો એટલે કે તરણેતરનો મેળો માણવા આવી ગયા છે. ભાતીગળ મેળો. તમને પણ મેળાની મોજ એન્જોય કરાવશું. તો જોવો હજી ચકડોળ ને અહીંયા તો બધું બંધ છે. જોવો આ બધું આ ચકડોળ છે. હજી તો બધા ચકડોળ ને રાઈડો ને બધું બંધ છે, પણ જયારે શરૂ થાય તો તમને બતાવીશું. અત્યારે બીજી બધી વસ્તુ બતાવી છે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોની તમામ અપડેટ તમારી સાથે શેર કરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ. અને ખાસ કરીને તમને બતાવીશું કે કઈ રાઈડની કેટલી પ્રાઇસ છે, અને કઈ રાઈડમાં કેવી મજા આવે છે, કેવી મજા નથી આવતી, કેવી રાઈડ કરવી ન કરવી, કેવી બીક લાગે છે, કેવી બીક નથી લાગતી, નાના બાળકો માટે એક્ટિવિટી કેવી છે, બધું એટલે બધું A to Z માહિતી આપશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. અને ખાસ કરીને તો નિલેશભાઈ આનનો વ્યૂ છે ને એક નંબર જોવા લાયક છે. તે પણ આપણે વિડીયોમાં બતાવવાના છે. ચેનલ સાથે બન્યા રહેજો. ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. કારણ કે હજી ચકડોળ મોટા ચકડોળ શરૂ નથી થયા. નાના બાળકોની રાઈડ શરૂ છે. અને ખાવા પીવાની વસ્તુ ને આ મેળાની શરૂઆત 30 થી ઋષિ પાચમ સુધીની હોય છે. અને આજે પારમ થયો છે મેળો. અને પાચમની જે આનો પૂરો થશે. પાચમની 3 દિવસનો મેળો છે. અને પાછળ જોઈ શકો છો તમે જે બધી તૈયારી હાલી રહી છે. આ સાઈડ જોવો તો આ સાઈડ જોવો જ્યાં નાના છોકરાની રાઈડ તૈયાર થાય છે. અહીંયા જો ક્રેન શરૂ છે. કેમ લાગે નિલેશભાઈ મેળામાં? અરે બહુ મોજ જ કરવાની છે. વાહ, મોજ કરી નાખવાની છે એમને. પણ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો આગળ મળવી. આગળ બતાવીએ. તો આ બાજુ તમે જોઈ શકો છો રાઈડ મોટી રાઈડ છે, જે અત્યારે તો બંધ છે કારણ કે પબ્લિકનું અત્યારે વરસાદના કારણે ઓછું આવેલું છે. આમ ગણો તો ઘણું પબ્લિક છે, પણ હજી રાઈડ ચાલુ થવાની છે. ખાસ કરીને વિડીયો બના રહીજો, આગળ તમને બતાવીએ. પણ ટૂંક જ સમયમાં રાઈડ શરૂ થવાની તમે આ જોઈ શકો છો. નાના બાળકોની રાઈડ છે. અત્યારે તો કોઈ છે નહીં, પણ હમણાં બધા આવી જાય એટલે હાલો મેળો જામે એટલે પછી તમને બતાવી, તમને ઘરે બેઠા દેખાડે. હાલો મોજ કરાવી. હાલો મેળામાં એન્ટ્રી કરી દીધી. તમે જોઈ શકો છો કે આ બાજુ રાઈડો મોટી રાઈડો છે, તમે જોઈ શકો છો. અને ખાસ કરીને નિલેશભાઈ તમારું શું કેવું છે? બસ કાંઈ નહીં, ટૂંક જ સમયમાં રાઈડો શરૂ થાય એટલે રાઈડોને આનંદ વાળી મોજ વાળી. એટલે પાછળ બીજી બધી એક્ટિવિટી જોઈ શકો છો નાના બાળકો માટે. આ સાઈડ તમે જોઈ શકો છો નાના બાળકો માટે રાઈડો છે. અને ફૂલ મોજ કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે ખાસ કરીને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. પબ્લિક ભાઈ ગાંડું ચૂસે ગાંડું. હા, ફૂલ મોજ લે. બાળકો ફૂલ એન્જોય કરી રહ્યા છે મેળામાં. ભાઈ નાના બાળકોની રાઈડ છે. રેલગાડી ચુપચુપ ગાડી તમે જોઈ શકો છો કે બધા રેલગાડીમાં બેસી ગયા છે. અને નાના એવું નહીં, પણ ફૂલ એન્જોય. બધા લોકો પોતપોતાની રીતે અલગ રીતે બધા એન્જોય કરી રહ્યા છે મેળામાં. અમે પણ એન્જોય કરીશું. થોડીક વાર કરવાની છે ને આપણે 200 કિલોમીટર કાપીને આવ્યા. જોઈ શકો છો કે અહીં નાના બાળકોનો શબ્દો લગાવવામાં આવે છે નાના ભોલકાઓ માટે. અને આ સાઈડ તમે જો રિક્ષા, ઓટો રિક્ષા, નાના બાળકો એન્જોય કરી રહ્યા છે. નાના બાળકોને પણ એન્જોય કરવાનો, આપણે પણ એન્જોય કરવાનો હોય. તો નાના બાળકો એન્જોય કરે છે. જોવો છો તમે અહીંયા ચંદ્રમાં જાય ઓટો રિક્ષા ભાઈ ફૂલ મોજ કરે છે. ખાસ કરીને હજી તો ઘણું બધું આ મેળામાં જોવાનું છે, કારણ કે ભાતીગળ મેળો છે. અને અહીંયા લોકોનું સપનું હોય છે આ મેળો માણવાનું. અમે પણ પહેલી વખત આવ્યા છીએ. તમને જોઈ છતાં તમને બધું કવર કરી લેશું જેટલું પણ જોજો. જો ભાઈ મેળો શરૂ થઈ ગયો છે, ભાઈ ચંદ્ર શરૂ થઈ ગયું છે. અને આ ભારતની સંસ્કૃતિ એટલે વિશ્વમાં કહો ને તો પણ ચાલે એવો મેળો છે. ગુજરાતનો નંબર 1 અને ભારતભરમાં. અને અહીંયા લોકો દેશ વિદેશથી આવે છે. ગુજરાતમાં નહીં, દેશ વિદેશથી આ લોકો ફરવા આવે છે. તમને કહીએ કે તો અહીંયા સિક્યોરિટીનો સ્ટાફ પણ એટલો છે. તમે જોઈ શકો છો ફૂલ સ્વેગર તો જો આપણે શું કહેવાય આપણે ઓલું. અને મેડી ઉપર જો મેડી મારીને અને નીચે ચાર રેકોર્ડ છે. અહીંયા જો આ મેડી ઉપર છે. મેડી ઉપરથી ચાર રેકોર્ડ સીસીટીવી ની જેમ જોઈ શકતા. નીચે પણ હોય છે. તમને બધું એન્ડ સુધી કવર કરશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી આપણે રમકડાની દુકાને આવી ગયા છે. તમે જોઈ શકો છો 100 રૂપિયામાં ગમે એ વસ્તુ લ્યો. 100 રૂપિયા ગમે એ વસ્તુ લ્યો. તમે જોઈ શકો છો
આપણે 4 વ્હીલમાં મેકવા માટે નાના નાના રમકડા કૂતરા છે, નાના નાના પપ્પી તમે જોઈ શકો છો. અને આ બાજુ ખાલી 100 રૂપિયામાં ખાલી 100 રૂપિયામાં આમાં ઘણું ખરું છે, જોવાનું છે. અહીંયા તો નાના બાળકો માટે રમકડા પણ છે. અહીંયા પછી લેડીઝો માટે બધું કટલેરીની વસ્તુ છે. અહીંયા પછી આપણે 4 તો મિત્રો આપણે મેળામાં આવી ગયા ને રાજસ્થાનના ગોળાનો એવું બને ને ત્યાં રાજસ્થાન મેળાવાળા પેલા એની હોય નતો મેળો અધૂરો છે હો ભાઈ. રાજસ્થાનના ગોળા ભાઈ એની વગર આપણો મેળો અધૂરો છે. એમાં જે ઘરના મેળામાં રાજસ્થાનના ગોળાવાળા પૂછ્યા એટલે ફૂંકાર કરી નાખે. એ રીતે આપણે મેળામાં સિક્યોરિટી તો ભાઈ પેલા જોઈએ આપણે ભાઈ પોલીસ ફૂલ સિક્યોરિટી ભાઈ ચા જાય એવું નહીં કે આ એક નજર પડે એ સાઈડ તમને પોલીસની સિક્યોરિટી ગાર્ડ મળી જાય એવું નહીં. પોલીસ વાળા ફાયર બ્રિગેડ છે અન્ય ઘણી બધી વસ્તુઓ છે. સિક્યોરિટીના ભાઈ લોકો સેફ રહી શકે છે. તો કાંઈ વાંધો નહીં. હાલો આપણે મેળો મારી આપણે નાનપણનું રમકડું કહેવાય આ ઘડી ગમે ઘડી તો હવે આપણે કન્યા મેળામાં પણ ઘડી છે આપણે મૂકી દઈએ હા બોલો. શું પ્રાઇસ છે? પ્રાઇસ છે બધી અલગ અલગ છે. 750 થી ચાલુ થાય છે. ધુવાણા વાળી કાર લાઈટ વગે છે મેળામાં છે ને પછી આવી ગઈ ભાઈ આ ભાઈની દુકાને જો ભાઈ લેવા વિડિયો જે કોઈ વિડિયો જોતા હોય 3 દિવસ ચાલવાનો છે ને 3 દિવસ 39 કન્ટિન્યુ ચાલુ છે મેળો. 24 કલાક ભાઈની દુકાન શરૂ રહે છે. હાલો જોઈ જો તમે ટોટલ લઈ લો ભાઈ. આ શક્તિભાઈ, આ મારા શક્તિભાઈ છે, જુનાગઢ થી આવ્યા છે. આ બોલ આમાં માઇક માં બોલો. મેળો કરવા આવ્યા છે ભાઈ. હું કેવું ભાઈ તમારું સારું છે પેલો દિવસમાં સારું છે. મેળો જે બાકી છે 3 દિવસ ચકડોળ ક્યારે શરૂ થવાના છે ભાઈ? કાલે કાલે શરૂ થવાના તો ભાઈ કાલે ચકડોળ શરૂ થવાના છે તો કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા ટી શર્ટ માટે ફોટો છપાવવામાં આવે છે. તમે જોઈ શકો છો. કોઈ પણ વ્યક્તિનો આપણે ટી શર્ટ ઉપર ફોટો ચડાવવો હોય આપણો ચડાવવો ભાઈ આપણે તો ભાઈ ટી શર્ટ ઉપર ફોટો તો ભાઈ ઘરે જઈને ચડાવ્યું કારણ કે આજે રાઈડમાં બેસવાનું એટલે પૈસા રાખવા પડશે કારણ કે જે રાઈડનો પ્રાઇસ ખબર નથી. તમે જોઈ શકો છો તમે મેળામાં આવો તો શું પ્રાઇસ છે ટી શર્ટની? 200 રૂપિયા. માત્ર 200 રૂપિયામાં તમારે અહીંયા જોઈ શકો છો આ ચોકમાં માત્ર 200 રૂપિયામાં ટી શર્ટ માટે ફોટો. અહીંયા તમને આમ કહી શકો ને ગુજરાતનો નંબર 1 મેળો તો છે પરંતુ તમને અહીંયા એવું નહીં કે કોઈ વસ્તુ નહીં મળે. તમે હર કોઈ વસ્તુ માવો મળી જાય છે. માવો ખાવા પીવાનું કોઈ પણ વસ્તુ નાના બાળકો માટે તમારી મોટા માટે તમામ વસ્તુ ભગવાનના ફોટા છે તમે જોઈ શકો છો. તમે એક જ મેળાની અંદર આવો તમને મજા આવે. ખાસ કરીને તો જે પૌરાણિક જે વસ્તુ છે જે પહેલાની વસ્તુ છે જૂની એ પણ આપણે જોવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હા અને અહીં સુધી જે આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને કોણ કોણ મેળામાં આવેલો છે એ પણ જરાક કોમેન્ટમાં કરી દેજો. આપણી ભારતની સંસ્કૃતિ ગુજરાતની સંસ્કૃતિ રજવાડી હો ભાઈ. અથવા તો કોઈ 4 વ્હીલ છે 2 વ્હીલ છે 2 વ્હીલ જો ને ટ્રકમાં છે કોઈ પણ જગ્યાએ લગાડી શકો. આ ચકલી જોઈ શકો છો તમે. મસ્ત મજાની ચકલી છે. મિત્રો તમે જોઈ શકો છો અહીં ફૂલદાની ઘણી બધી એવી વસ્તુ છે. આ બાજુ ફૂલદાની તમામ વસ્તુ આ મેળામાં જોવા મળે છે. નાના છોકરા હોય તો ખાતા હોય. હર કોઈ વ્યક્તિ જે નાના હોય નાનપણની યાદ અપાવી દે એટલે કે નાનપણમાં કે બુઢી કે બાલ છે બુઢી એટલે ટોળમાં ડોસી મારા વાળ છે એ રીતે તમે જોઈ શકો છો. મસ્ત મજાના ભાઈ વેચી રહ્યા છે. હેન્કર પણ સિક્યુરિટી ગાર્ડ જોવા મળે છે. શકો છો આપણે ટ્રાફિકના જે પોલીસ કર્મચારીઓ હોય છે ઘોડા લઈને જાય છે. પબ્લિક ભાઈ ગાંડું છે ને પબ્લિક ભાઈ વચમાં બહુ આવ્યું કરે છે તમે જોઈ શકો છો. આપણે તો યુટ્યુબર મળી ગયા છે ભાઈ મોટા યુટ્યુબર હો ધ બેસ્ટ વ્લોગ ના માલિક. ભાઈ અમે તે મેળામાં લાવેલા છે વ્લોગ ઉતારો તો ભાઈ આપણને મળી ગયા છે એ પણ વ્લોગ ઉતારશે. ભાઈની ચેનલને સપોર્ટ કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ તમારું કઈ કેવું ભાઈ? બસ જયદીપભાઈ કીધું આવી ગયું. હવે અમે લોકો પણ વિડીયો ઉતારવા માટે જ આવેલા છીએ. આ ભાઈ પણ ઘણી બધી મહેનત કરે તો આ ભાઈને પણ ફૂલ સપોર્ટ કરજો. કાંઈ વિડીયોમાં મેળ આવશે નહીં કા શું કેવું તમારું?
આ મોટી મોટી રાઈડિયો બંધ છે ને એ મોટો અફસોસ બીજું કાંઈ નથી. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં બીજા રાજમાં ભાઈ મોડું બેન લીધી આ કોક બીજ જાય. ઓ ભાઈ હું કેવું હા ભાઈ બી જાય એમાં તો ભાઈ 60 રૂપિયા છે ભાઈ. ગજબ છે ભાઈ. અત્યારે ભાઈ આપણે એમાં નથી પૈસા ઇન્વેસ્ટ કરવાના, નકર તો ભાઈ લાચે જ કારણ હજી નાઇટ નો વ્યૂ તમને બતાવવાનો છે તો વિડીયોમાં બના રહેજો. પાણી સરસ લાગે તો પાણીના મિત્રો પાસ પીવે છે. આ તો ખાસ કરીને બાપાના આ બાજુ પાણીનો ખોરાક હાલે છે. પાણીનું ખોરાક છે તો આપણે પેલા પાણી પી લઈએ કારણ કે હારોનો મેળામાં આવ્યો છે ને પાણી જે પીધું નથી પેલા પાણી પી લઈએ. પાણી પીવું એ મિત્રો અત્યારે કોઈ એમ ગણો તો કોઈ એટલે કોઈ આપણને પાણી પાતું નથી, પણ અહીંયા પેલા જોઈ શકો છો ભાઈઓ આપણને પાણી જો આજે આમાં પીની બોલ મેળાની મોજ કરવાની એવું બોલવાનું. તમને સામે એક નંબર આવે છે. એ લઈ લીધું તો સંત શ્રી સદગુરુ શ્રી સંતરામ બાપા અન્ન ક્ષેત્ર દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે. તમામ શ્રી વ્યવસ્થા રામદેવ કરવામાં આવેલી છે. અને શ્રી રામદેવ પીર બાપા આશ્રમ તરફથી જો તમે જોઈ શકો છો સંતવાણી તથા તો શું કહેવાય અન્ન ક્ષેત્રનું કામકાજ શરૂ છે. જો સામે અન્ન ક્ષેત્ર શરૂ છે તો બધા પ્રસાદીનો લાવો પણ લેજો અને સામેથી તમે જોઈ શકો છો મેળાનો અહીંથી વ્યૂ તમે જોઈ શકો છો. આવે છે. પરંતુ જે શરૂ નથી થયા પણ કાંઈ વાંધો નહીં. શરૂ થાય નાઇટનો નાઇટ નો વિડીયો અલગથી બનાવવાનો છે અને આ વિડીયો અહીંયા પૂરો કરી દેવો છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળી જાવ નાઇટ ના વિડીયોમાં. એ કાલે સવારે પાર્ટ આવી 2 પાર્ટ 2 કાલ સવારે આવી જાય છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ફરી મળીએ બીજા વિડીયોમાં.